સુરતમાં કલરકામના એક કારીગરે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી ઉપર બેસી અને ફોટો સેશન કરાવ્યું અને તે ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ પણ થયું હતું. જોકે પોલીસે આખરે તે યુવકને પકડી અને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલર કામ કરવા આવનાર કારીગર પોલીસનો જ કલર કરી ગયો છે. તેણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી ઉપર બેસીને ફોટો સેશન કર્યું અને ઇન્સ્ટાગ્રામ ઉપર યમરાજ સે અપની યારી હૈ ગીત સાથેની પોસ્ટ કરી. પોસ્ટ થતાની સાથે જ હજારોની સંખ્યામાં લાઇક્સ અને કમેન્ટ્સ આવવા લાગી. આ કારીગર સોશિયલ મીડિયા ઉપર ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાય છે. બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરતા યુવક પીએસઆઈની ખુરશી ઉપર બેસીને ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં રોફ જમાવતો હતો. તેને પોલીસે ત્યાં જ કાન પકડી અને માફી માંગવા મજબૂર કરી કાયદાનું ભાન કરાવી દીધું છે. આ યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તો થોડા મહિના પહેલા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરનું કામ કર્યું હતું. તે સમયે તે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ખુરશી ઉપર બેસી અને ફોટો સેશન કરાવ્યું હતું. આ યુવક સોશિયલ મીડિયા ઉપર ઘણો પ્રખ્યાત છે અને તેના ઇન્સ્ટાગ્રામ ઉપર 16.50 કરતાં વધુ ફોલોઅર્સ છે. તો પીએસઆઈની ખુરશી ઉપર બેસીને કરાવેલા ફોટો સેશને 1400થી વધુ લાઇક્સ અને 36 કમેન્ટ્સ મળી હતી, જેમાં તેણે યમરાજ સે અપની યારી હૈ ગીત પણ ઉમેર્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે થોડા દિવસો પહેલા જ આ જ યુવક દારૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસે તેને પોલીસ મથક લઈ આવી હતી. તો પોલીસના જણાવ્યા મુજબ તે સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇનકાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેના કલર કામના પૈસા બાકી છે. તે સમયે તેની પોલીસ ચોપડે એન્ટ્રી પણ કરવામાં આવી હતી. आज से 7-8 महीने पहले मैं रांदेर पुलिस स्टेशन में कलर का काम करने के लिए आया था नाइट में, और चेयर सब निकाल के बाहर रखी हुई थी. मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया. मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा, और मेरे खिलाफ कोई भी पुलिस स्टेशन में वांटेड रिकॉर्ड नहीं है, और मेरा नाम मोन्टू नहीं है, मेरा नाम भोला राजभर है.